બોલો સદગુરુ દેવ કી જય. જેને આપણે ભગવાન કહી, પરમાત્મા કહી, એ પરમાત્મા અનેક નામે અને અનેક રૂપે વિલસા છે ને. એના બધા નામને અને બધા રૂપને આપણે કદાચ ન જાણી શકીએ, પણ જે પરમાત્મા અનેક નામે અને અનેક રૂપે વિલસા છે, એ પરમાત્માનું આત્મ સ્વરૂપે પૂજ્ય દાદાશ્રી જેવા મહાપુરુષના ઘટમાં પ્રગટ પ્રાગટ્ય થયું હોય, એવા એક મહાપુરુષની સેવામાં સર્વ સેવા આવી જાય. એક રૂપમાં બધા રૂપ સમાઈ જાય, એક નામની અંદર બધા નામનો સમાસ થાય. એટલે શાસ્ત્રોથી, ધર્મ ગ્રંથોથી, ઋષિ મુનિઓએ એવી આજ્ઞા કરેલી છે કે પરમાત્મા સ્વરૂપની ઝાંખી કરવાને માટે, એને ઓળખવાને માટે આત્મધ્યાની મહાપુરુષ સદગુરુ સંતના ચરણમાં જવું, એની સેવના કરવી. સંતનો એવો મહિમા છે કે એના ચરણની ઉપાસનામાં, એની સેવનામાં સર્વ તીર્થની સેવના થઈ જાય છે. એટલે ગુરુની સેવામાં સર્વ સેવા છે. સર્વ સાધનનું સાધન એ, સર્વદેવ એમાં સમાઈ જાય એવું ગુરુ તત્વ એ મહાન છે. ગુરુની સેવામાં સર્વ સેવા. આપણે એક એક અવતારો કે એક એક દેવદેવીની ઉપાસના ક્યારે કરી શકીએ? પણ જેમાંથી બધા સ્વરૂપનો વિલાસ થયો છે, એ જ્યાં પ્રગટ પ્રાગટ્ય લઈને આવ્યું હોય, એ મહાપુરુષની સેવા કરતા શ્રુતિ એમ કહે છે કે ગુરુપદ પંકજ પૂજતા એક નહીં સૌદ લોક પૂજાય. શિવ, વિરંશી અને શારદા આવી રીતે ગુરુના ગુણ ગાય. આપણે જ કાંઈ ગુરુ પરંપરામાં જઈને ગુરુના ગુણ ગાય એવું નથી. ધર્મગ્રંથોની અંદર પણ અનેક પ્રકારે અને અનેક વિધવિધ પ્રકારે ગુરુના ગુણ ગાવામાં આવ્યા છે. રામાયણની અંદર અયોધ્યા કાંડમાં
દશરથ રાજા પોતાના ગુરુ વશિષ્ઠ મહારાજને એમ કહે છે કે હે ગુરુદેવ, આપ જેવા સદગુરુ સંતના ચરણની રજ જે મનુષ્ય પોતાના શિર ઉપર ધરે છે એ સમસ્ત ઐશ્વર્યને પોતાને વશ કરે છે. આ મારી પેઠે બીજાએ અનુભવ્યું નથી. મેં તમારા ચરણની પવિત્ર રજ પૂજી અને સર્વસ્વ મેળવ્યું છે. દશરથ રાજા ગુરુ વશિષ્ઠ મહારાજને કહે છે કે તમારા ચરણની સેવનાથી મેં જે અનુભવ્યું એ હું કહું છું કે તમારી કૃપાથી મેં સર્વસ્વ મેળવ્યું છે. કહેવાનો હેતુ કે તમારી કૃપાથી ત્રણ લોકનો નાથ મારી ઘીરે આવ્યો. સદગુરુની કૃપાથી ત્રણ લોકનો નાથ આત્મારામ એનું પ્રાગટ્ય આપણા ઘટમાં ગુરુની કૃપાથી થાય કે નહીં? જેને જેને આત્મપદની ઝાંખી થઈ, ઓળખાણ થઈ, એને ગુરુ કૃપાથી કે ગુરુની કૃપાથી. એટલે સગળા સાધનોની અંદર હરિગુરુ સંતના ચરણની સેવના કરવી એ આત્મસિદ્ધિ માટે ઉત્તમ સાધન છે. ગુરુની સેવામાં સર્વ સેવા છે, સર્વ સાધનનું સાધન એ. સર્વદેવ એમાં સમાય છે. તત્વની ગણતરીએ ગુરુ તત્વ બધાયથી મોટું છે. સર્વદેવ નહીં, ગુરુ તત્વની અંદર અનંત બ્રહ્માંડો સમાય છે. દેવ નહીં, અનંત બ્રહ્માંડો. અખા ભગત સકળ જગત ગુરુમાં રહે, ગુરુ રહે નિરાધાર, અન્ય અસ્થિ નહીં ગુરુ વિશે જે વસે પરાને પાર. ગરવા ગુરુ મળ્યા રે મળ્યા છે અમને અલખ નિરંજન દેવ. સકળ જગત ગુરુ તત્વની અંદર રહેલું છે અને ગુરુ તત્વના આધારે રહેલું છે. જીવો તો ઈશ્વરને આધારે રહેલા છે, પણ જડ બ્રહ્માંડો છે ને એ એને આધારે રહ્યા છે. જેમાં પૃથ્વી એક ગ્રહ છે, એમાં આકાશની અંદર તમે નજર કરો ને તારા દેખાય એ પૃથ્વી કરતાંય મોટા ગ્રહો છે. એને શેનો ટેકો છે? ન્યા કયો થાંભલો ભરાયો છે કે આવા આનંદ બ્રહ્માંડો વિજ્ઞાને શોધ્યું કે ગુરુત્વાકર્ષણને આધારે રહેલા છે. એ શક્તિ કેવડી છે? તમે એક મણ ભાર તમારા માથા ઉપર ઘડીક ઉપાડી રાખો જી, અનંત બ્રહ્માંડો એને આધારે તોળાઈ રહ્યા છતાંય એને ભાર નહીં. કેવું આધારિત તત્વ ને કેટલું બળવાન તત્વ! એટલે એ તત્વ સ્વરૂપ પરમાત્માનું આવા મહાપુરુષના ઘટની અંદર પ્રગટ પ્રાગટ્ય થયું છે. એટલે સદગુરુ સંત એ નિર્ગુણ ભગવાનનું સગુણ સ્વરૂપ છે. સદગુરુ સંત એ નિર્ગુણ ભગવાનનું સગુણ સ્વરૂપ છે. એટલે ધ્યાન એનું કરવું, સેવા એની કરવી, કૃપા એની મેળવવી, એવી આજ્ઞા થયેલી છે. ધ્યાન મૂલમ ગુરુમૂર્તિ. કેમ?
ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ કેમ? કે એને આપણે જોયા છે, જાણ્યા છે, માણ્યા છે, એનું નામ લ્યો ત્યાં તરત જ સ્મૃતિ પટ ઉપર એ રૂપ આવીને ખડું થઈ જાય. ખડું થઈ જાય. જાણ્યા છે, માણ્યા છે, હારે હૈરા ફેરા હોય એટલી બધી સ્મૃતિ પટ ઉપર તરત જ એ દ્રશ્ય આવે. જોયા છે ને? ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, સેવા મૂલમ ગુરુ પદ. નિર્ગુણની સેવા તો કેમ કરવી? પણ એનું જ્યાં પ્રગટ પ્રાગટ્ય થયું છે એ મહાપુરુષની સેવા કરો, એ પરમાત્માની સેવા છે. સેવા છે એટલે સેવા મૂલમ ગુરુ પદ. પછી નિર્ગુણ બ્રહ્મનો અવાજ કેવી રીતે સાંભળવો? તો એક મત એવો છે કે ભગવાન આકાશી અવાજ કરે છે. ભગવાન આકાશી અવાજ કરે છે. તો આકાશી અવાજને એક વાત યાદ રાખજો કે જે મહાપુરુષના ઘટની અંદર આત્મપદનું પ્રાગટ્ય થયું છે, એ જે બોલે ને એ આકાશી અવાજ સમજ્યો. એ વાણી નથી, આકાશવાણી છે. એ વાણી નથી, આકાશવાણી એટલે આત્માનો અવાજ છે. એ મન બુદ્ધિની કોઈ કડાકૂટ નથી. અને આત્મા બોલે એ આત્મા સાંભળે. આત્મા બોલે એ આપણો આત્મા કબૂલાત લે. જો મનાતું હોય અને શ્રદ્ધા બેહતી હોય તો દાદા જેવા મહાપુરુષને જેણે સાંભળ્યા એને બધાએ આકાશી અવાજ સાંભળ્યો છે. લ્યો, આકાશી અવાજ, કોઈ મન બુદ્ધિની કડાકૂટ નહીં. અને એ શબ્દોની મારા ને તમારા આત્માને કબૂલાત લેવી પડે. મારા ને તમારા મનને કબૂલાત લેવી પડે. આકાશવાણી, એ આકાશવાણી બ્રહ્મગીરા પ્રગટે હૃદય આકાશા, તે વિના નહીં સત્ય કે સૌમ્યતા હોય નહીં કદી ઉજાસા. એ આકાશવાણી છે. તો ભાઈ, મંત્ર મૂલમ ગુરુ વાક્ય. ગુરુની આજ્ઞાને મંત્ર રૂપ માનવી અને ગુરુની આજ્ઞાને પાલન કરો. એનું પાલન કરતા એ મંત્રની સિદ્ધિ થાય. એણે આજ્ઞા કરી હોય એ આપણી સફળતા માટેની જ હોય. એણે જે આજ્ઞા આપને કરી હોય એ આપણી સફળતા માટેની જ આજ્ઞા સંતો કરે છે. સંતો કાંઈ આપને થોરની વાડમાં માથા ભરાવાનું ન કહે. એની આજ્ઞા, એનું પાલન કરીએ એટલે આપને બ્રહ્મ રસાયણ પીવા મળે, સ્વરૂપનું ભાન થાય. મંત્ર મૂલમ ગુરુ વાક્ય અને મોક્ષ મૂલમ ગુરુ કૃપા. જીવન મુક્તિનો લાભ સદગુરુની કૃપા થકી જ પ્રાપ્ત થાય છે. સદગુરુની કૃપા થકી જ આપણું મન સમાધાનમાં આવે છે. મનનું સમાધાન કરવા અને મનને શાંતિના ઘરમાં લઈ જવાને માટે ઉત્તમ સાધન એવા મહાપુરુષોનો સત્સંગ છે. મનનું સમાધાન કરવા, મનને શાંતિના ઘરમાં લઈ જવા ઉત્તમમાં ઉત્તમ સાધન હોય તો આવા મહાપુરુષોનો સત્સંગ થકી, એની કૃપા થકી આપણું મન સમાધાનમાં આવે. ને સમાધાનમાં આવે તો સાધનાના માર્ગ ઉપર આપણું મન જાય. સમાધાનમાં આવ્યા વગર સાધનાના માર્ગ ઉપર મન જતું નથી, વિષયના માર્ગ ઉપર જાય છે. પણ મહાપુરુષોના સત્સંગથી મનનું સમાધાન થાય. શું સમાધાન?
કે વિષય તુચ્છ છે ને સદગુરુનું ભજન મહાન છે. ભાઈ સમાધાન હું કે વિષય ગમે એવા હારા કહેતા હોય, ગમે એવા ભોગવટા કહેતા હોય, એ તુચ્છ છે અને સદગુરુનું ભજન ઉત્તમ છે. આવો મનનો ધડો જેણે ભજન કર્યું છે એવા મહાપુરુષના સત્સંગથી બંધાય. જેણે ભજન કર્યું છે એવા મહાપુરુષના સત્સંગથી આપણો મનનું આવી રીતે સમાધાન થાય અને શાંતિના ઘરમાં જાય. શાંતિનું ઘર એટલે સોહમપદ. સોહમપદી શાંતિનું ઘર છે. શાંતિ ન્યા મળે. બાકી કલ્પના નહીં કરતા એસી રૂમમાં ન મળે, હારા બગીચામાં ન મળે. હાસી શાંતિ આયા મળે છે. આ ઉગારામ દાદાનો મત છે, શાંતિ તપ સોહમ છે. તમારો આત્મા ઓળખી લેજો. એટલે મોક્ષ મૂલમ ગુરુ કૃપા. સદગુરુની કૃપાથી મોક્ષ હસ્તગત થાય છે. એટલે કે છે અન્ય સાધનો કરવા કરતા સાધનાને જેણે સફળ કરી છે એવા મહાપુરુષના સંતની ચરણની સેવના કરી. ગુરુની સેવામાં સર્વ સેવા છે. એકની પૂજામાં સર્વની પૂજા, એકની સેવનામાં સર્વની સેવના. સર્વદેવ એમાં સમાય એવું ગુરુ તત્વ મહાન છે. સર્વ પ્રકાશ સમાય સૂર્યમાં, સર્વ ઘાટ પૃથ્વીના છે. રાત્રિના અનેક તારા પ્રકાશતા હતા, ચંદ્ર પ્રકાશતો હતો, પણ સૂર્ય ઉગતા એ બધાયનો પ્રકાશ સૂર્યના પ્રકાશમાં સમાઈ ગયો. તારા આથમી નથી ગયા છે, પણ આ પ્રકાશમાં દેખાતા નથી. ઘણી વખત ચંદ્રમાં પણ દિવસનો હોય છે, એ કારણ કે એની કળા વધઘટ થાય છે, વેલા મોડો આથમે. દિવસે ચંદ્રમાં હોય પણ સૂર્યના પ્રકાશને લઈને દેખાય નહીં. બધા પ્રકાશ સૂર્યના પ્રકાશમાં સમાઈ જાય છે. એમ દેવ રૂપે, દેવી રૂપે, સંત રૂપે, મહાત્મા રૂપે અનેક દીવડીઓ પ્રગટી છે. એ બધી દીવડીઓ સૂર્યરૂપ અખંડ બ્રહ્મ ગુરુને અડીને પ્રગટી છે અને એ જ પ્રકાશમાં સમાય છે. એટલે સદગુરુ સ્વયં પ્રકાશી છે, જ્ઞાન પ્રકાશી છે અને એનો એવો પ્રકાશ છે કે ઈ અજવાળે જન્માંતરોથી આપણે અંધકારમાં આટા મારતા હતા, પણ આવા સૂર્ય સમાન સદગુરુ ભેટ્યા એટલે મારું ને તમારું અંધારું મટ્યું ને કાંઈક હરખું હુજવા માંડ્યું. આપણે આપને ડાયા ડમરા સમજતા હોય, ભક્તિ કરતા સમજતા હોય, કાંઈક આમાં ધ્યાન કર્યું એવું સમજતા હોય, પણ એ બધુંય આવા સદગુરુ મળ્યા ને એટલે હરખું હુજવા માંડ્યું. હરખું હુજવા માંડ્યું. એ આપણું ડાપણ નથી, ઓણે અંજવાળું કર્યું એટલે તમે હરખા માંડ્યા હાલવા. નકર તો આપણા પગ ખાડામાં પડે ને, અને પડતા જ તા, પડતા જ તા. પણ ધન્યવાદ છે આવા જ્ઞાન પ્રકાશી મહાપુરુષ સદગુરુ સંતને. સર્વ પ્રકાશ સમાય સૂર્યમાં, સર્વ ઘાટ પૃથ્વીના છે જેમાંથી બધી દીવડીઓ પ્રગટી.
એ મેન દીવાને ઉપાસો એટલે બધી દીવડીઓ એનાથી પ્રગટી છે ને એને ઉપાસો એટલે બધા રાજી થાય, રાજી થાય. તમે રામને ઉપાસો એટલે હનુમાનજી રાજી થાય કે ન થાય? હાલો એ કયો. કે એ એમ કે રામને હું કામ ઉપાસશો, મન નથી ઉપાસતો એમ હનુમાનજી કહે? એ એમ કે હું એનો દાસ છું, તું તારે ઉપાસ, એને ઉપાસ. જેને પ્રતાપે બધા દેવો થયા છે એ મૂળ તત્વને ઉપાસો એટલે બધા દેવ અને બધા દેવીઓ તમારા ઉપર અતિ પ્રસન્ન થાય, રાજી થાય. એ કાંઈ આપણા જેવા ઈર્ષાળુ નથી, હા, આપણા જેવા દ્વૈત ભાવવાળા નથી. બધાયનું એ જ કહેવું છે કે આ તત્વ સ્વરૂપને ઉપાસી લ્યો. તત્વ અને પુરાવા છે. રામકૃષ્ણ પરમહંસ મહાકાલીના ઉપાસક હતા. દેવી એને વેણે વાતું કરતા હતા, છતાં મહાકાલીએ એમ કીધું કે ગદાધર, એનું જૂનું નામ ગદાધર, કે તોતા ગુરુના ચરણે જાઓ અને ગુરુ મહારાજ કહે એમ કરો. મહાકાલીના કહેવાથી તોતા ગુરુનું ચરણ સેવ્યું અને તોતા ગુરુએ ઉપદેશ કર્યો અને સમજાવ્યું કે તારો આત્મા છે એ જ રામ છે અને એ જ કૃષ્ણ છે. તારો આત્મા છે એ જ રામ છે અને એ જ કૃષ્ણ છે. ત્યાંથી એનું નામ પડ્યું રામકૃષ્ણ પરમહંસ. દેવદેવીઓ રાજી છે, રાજી છે. પીપાજીની એવી કથા છે. એને પણ દેવીએ કીધું કે કાશીની અંદર રામાનુજાચાર્યના ચરણમાં જાઓ ને એની સેવના કરો, ત્યાંથી તમે આત્મધ્યાનને સફળ કરો. સર્વ પ્રકાશ સમાય સૂર્યમાં, સર્વ ઘાટ પૃથ્વીના છે. તમે પૃથ્વી બોલો એટલે બધું આવી ગયું. પૃથ્વી ઉપર જેટલા દેશ હોય ને જે કાંઈ હોય, જંગલો કયો, પહાડો કયો, તીર્થો કયો, નદીઓ કયો, બધું પૃથ્વી ઉપર હોય કે? પૃથ્વી ઉપર. પૃથ્વી બોલ્યા એટલે બધું આવી ગયું. પૃથ્વી બોલ્યા એટલે બધું આવી ગયું. એમ ગુરુ બોલ્યા એટલે બધું આવી ગયું, બધું આવી ગયું. હા, શસ્ત્ર નામ સાહેબના શસ્ત્ર નામમાં સહી, પણ જે નામમાં ગુરુને ગોવિંદ વસે એની ગમ તો કોક કોક વિરલાને થઈ. 1000 નામ ખોટા નહીં, 1000 સ્વરૂપો ખોટા નહીં, પણ 1000 નામ અને 1000 સ્વરૂપે જે વિલસ્યો એ મૂળ તત્વમાંથી વિલાસ કર્યો છે. તો ભાઈ, સર્વ પ્રકાશ સમાય સૂર્યમાં, સર્વ ઘાટ પૃથ્વીના છે. સર્વ સુખનું કારણ આપણા ઘટમાં આત્મા રામ બિરાજે છે. સર્વ સુખનું કારણ શું છે? આપણે તો ભૌતિક સુખ ઉપર બહુ નજર કરી, એને માટે બહુ ફાફા મારીએ છીએ, એને માટે જાવા મારી રહ્યો છે. 2.5 વર્ષના છોકરાને નિહાળે બેહાડી દેતા હોય તો ભૌતિક સુખ સારું કે નહીં? પણ ભૌતિક સુખ તમે ક્યારે ભોગવી શકો કે તમારામાં બેઠો હોય તો ને. એ નીકળી જાય તો આ દેહનો માસડો શું ભોગવે? પછી એક સમસી ગળી પાણી ઉતરે તો કયો?
તો ભૌતિક સુખ પણ એના થકી જ ભોગવી શકાય છે કે? વિચાર કરી લઈએ, કેનાથી ભોગવાય છે? ભૌતિક સુખ પણ એના થકી જ ભોગવાય છે. સર્વ સુખનું કારણ આત્મા છે. તો ઊંડાણમાંથી જો આપણા મનને સુખની ચાહના હોય, સુખની ભૂખ હોય, અને એ ભૂખ ભાંગવી હોય તો સંતો એમ કહે કે આત્મ સ્વરૂપની ઝાંખી કરો. એનાથી જ તમારા સુખની ભૂખ ભાંગશે, નકર ભાંગવાની નથી, ભાંગવાની નથી. ભૌતિક સુખ ગમે એટલું મળશે, છતાં આપણા મનની સુખની ભૂખ નહીં ભાંગે, નહીં ભાંગે. અને ભૂખ હાળી એવી છે આવડિયા, તમારી પાસે ગમે એટલું હોય તો કોકનું બાંધીને લેવા જાવ એ ભૂખ. તમારી પાસે ગમે એટલું હોય તોય કોકનું બાંધીને લેવાની ઈચ્છા થાય, આ ભૂખ, આ તૃષ્ણા. તૃષ્ણા એની વિશાળતા બહુ છે, આ ભૂખ એવી છે. સિકંદરને આખી દુનિયા જીતી લેવી હતી, પણ કદાચ આખી દુનિયા જીતાય તોય મનને શાંતિ થાય એમ નથી. છેલ્લે પોતાને સમજાઈ ગયું કે નનામીમાં મારા બે હાથ છે ને, નનામી બહાર રાખજો, એટલે લોકોને ખ્યાલ આવે કે એટલું બધું કરીને આવડો આ કંઈ લઈને જાતો નથી, ખાલી હાથે જાય છે. અને માતાઓને પૂછજો, બાળકનો જન્મ થાય ત્યારે મુઠ્ઠી વળેલી હોય, બાધી મુઠ્ઠીએ કંઈક લેવા આવ્યો છે, અને જાય તો એ બે હાથ આમ રાખે કે ધોયેલ મૂળા જેવો જ આવશો, કાંઈ લઈને જ જાતો, કાંઈ લઈને જ જાતો. લઈ ગયા સંતો. ભલે આપણે આપણી જાતને સ્વાર્થી ગણતા હોય, પણ હું એમ કહું છું કે સંતો જેવું કોઈ સ્વાર્થી નહીં. અને સંતો જેવી પોલિટિકલ કોઈ પાસે નહીં. કોઈને ખબર ન પડે ને કેટલું હંગરી લે, કેટલી કમાણી કરી લે, અને એ પાછી એની હું આંગવો. અને આપણે તો બળ કરી કરીને ભેળું કર્યું એને પછી છેલ્લે છોકરા એના ઘરમાં આપને ન રહેવા દે. ખરેખર સંતો સ્વાર્થી છે. સ્વાર્થ કેમ કરવો એ સંતોને ખબર છે. લખમાં માળીએ ગાયું આપ વીતી કરીએ, પરવર્તીને પરજાળીએ, સાર તો લઈએ રુદિયાની મોજાર. આપણે આપણા કાંઈક કલ્યાણનો વિચાર કરીએ, બીજી પરવર્તીને પરજાળીએ. કંઈક સ્વાર્થી થાવ તો હાસો સ્વાર્થી ઈ કે આવા સદગુરુ સંતના ચરણે જઈને જેણે સ્વસ્વરૂપનું ભાન કર્યું, ઈ હાસો સ્વાર્થી, ઈ સ્વાર્થી. અને સ્વસ્વરૂપનું ભાન કર્યું અને અનેકને કરાવ્યું, ઈ સંતોએ મોટો પરમારથ કર્યો. પરમારથ મોટો સંતો કરે છે, અને સ્વાર્થ મોટો સંતો કરે છે. તે સંતોનો કેવડો પરમારથ કે શ્યાર યુગ વયા જાય તોય 84નું ચક્ર ખૂટે નહીં, એવા ચક્રમાં જાનારા અનેક જીવોને ઉગારી અને પરમપદના અધિકારી બનાવ્યા. એનો પરમારથ તો જુઓ. હજારો લાખો કરોડો જીવને કર્મના કરજમાંથી મુક્ત કરી અને પરમપદના અધિકારી બનાવ્યા. આ એનો પરમારથ કેવડો, કેવડો પરમારથ. આપણે આપણા એક છોકરાને સમજાવી શકતા નથી, સંતોએ કરોડોને સમજાવ્યો. બાપુ પરમારથ નથી લાગતો, નથી લાગતો.
એ આકાશી અવાજ એણે ભગીરથ પ્રયત્ન કરીને ગંગાજીને ઉતાર્યા ને એનાથી તમે પવિત્ર થાય બાબુ. ભગીરથ પ્રયત્ન એટલે મોટો પ્રયત્ન, જેવા તેવા પ્રયત્નથી જ્ઞાન ગંગાનું ઘટમાં પ્રાગટ્ય થતું નથી. ભગીરથ પ્રયત્ન રાત ને દિવસ, સદગુરુને વિસરે નહીં, સદગુરુનું ભજન ભૂલે નહીં. વ્યવહારના કામ કરતા કરતા જેણે વૃત્તિને સદગુરુના નામમાં રાખી, આ ભગીરથ પ્રયત્નથી ગંગાજીનું પ્રાગટ્ય થાય. એમને ન થાય. એ ભગીરથ પ્રયત્નથી ગંગાજી ઉતર્યા અને એ જ્ઞાન ગંગાથી મને તમને નવરાવીને પેલા પવિત્ર કર્યા અને પવિત્ર કરીને પછી ભગવાનની પૂજા કરાવીને ભગવાનને પ્રસન્ન કરીને એના શરણમાં મૂકી દીધા. આ મોટો પરમારથ, સંતોનો મોટો પરમારથ. એટલે સ્વાર્થી એ મોટા સંતો છે અને પરમાર્થી એ મોટા સંતો. સંત જેવો કોઈ પરમાર્થ ન કરી શકે અને સંત જેટલો કોઈને સ્વાર્થ ન આવડે. ગમે એવી બુદ્ધિમાન પૂતળીઓ હોય ની, સંતો જેટલો સ્વાર્થ ન આવડે. કોઈને ખબર ન પડે ને ઢગલા કમાઈના કરી નાખે. એટલે તારે કાંઈ નહોતું ને ઘડીકમાં એટલું બધું થઈ ગયું કે એવી કલ આયથ આવી ગઈ ને કમાવાની. પરસેવો પડે નહીં, મહેનત નહીં અને ધનના ઢગલા. એ મહાપુરુષોને આ કલ આયથ આવી ગઈ. કાંઈ મહેનત ન પડે, કોઈ પરિશ્રમ ન પડે ને ઢગલા થઈ જાય સંતો. પાછી આવી કલ જે ધંધાવાળા એ ન દેખાડે, સંતોએ દેખાડી હોત. દેખાડી, કલ દેખાડી કે વિના પરિશ્રમે કમાઈના ઢગલા થાય એવું સદગુરુનું ભજન છે. એવું સદગુરુનું ભજન છે. એટલે સર્વ પ્રકાશ સમાય સૂર્યમાં, સર્વ ઘાટ પૃથ્વીના છે, સર્વ સુખનું કારણ ઘટમાં દેહમાં આત્મા રામ બિરાજે છે. સર્વ સુખનું કારણ આત્મા છે. એના થકી જ બધા સુખ ભોગવી શકાય છે. એની ઓળખાણ કરાવનાર, એ સ્વરૂપની ભાન કરાવનાર આવા મહાપુરુષો છે. એ મહાપુરુષની સેવનાથી દુર્લભ વિષય એ સુલભ થાય છે. અગમ વાતને સુગમ કરીને આવા મહાપુરુષો સમજાવે છે. ગહન વિષયને ફોરો કરીને આવા મહાપુરુષો સમજાવે છે. માટે સર્વ સુખનું કારણ ઘટમાં આત્મા રામ બિરાજે છે. અનેક નદી નાળા કહીએ એ સર્વનો મોક્ષ સાયરમાં છે. વૃત્તિ ઘાટ અનેકી છે પણ વૃત્તિનો મોક્ષ ગુરુના રૂપમાં છે. અનેક નદી નાળા હોય, વરસાદ વરસે ને બે કાંઠે ધસમસતી નદીઓ સમાય ક્યાં? સાયરમાં ને. નદીનો વિરામ ક્યાં થાય? નદીનું પાણી સમાય ક્યાં? સાયરમાં. ડેમ ગમે એટલું બાંધો તો કાંઈ નદીનું પાણી સસવાઈ ન રહે, નહીં. સાયરમાં જ નદી સમાય. અને સાયરમાં ભળ્યા પછી તમારે એ નદી ગોતવી હોય તો જડે નહીં. જડે? એમ અનેક મનુષ્યોની અને અનેક પ્રકારની જુદી જુદી સ્વભાવવાળી વૃત્તિ, એ વૃત્તિનો સમાસ વૃત્તિને સુખ આપવા માટે તમે ગમે એટલું મોટું ડેમ બાંધશો,
50 કરોડનો બંગલો બાંધશો તોય તમારી વૃત્તિને પૂર્ણ સુખ નહીં મળે, સમાય નહીં રહે નહીં. એ વૃત્તિ જો સદગુરુ બ્રહ્મ શાયરમાં ભળી જાય તો તમારે જીવનની સ્થિતિ બદલાવાની જરૂર નથી. જીવનની સ્થિતિ તો જેવું આપણું પ્રારબ્ધ હોય એવી રહેવાની 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 અને રહેવાની. ઊંધા પછડાઈ તોય ભલે ને સીતા પછડાઈ તોય ભલે. પ્રારબ્ધ પ્રમાણે આપણી સ્થિતિ રહેવાની 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 અને રહેવાની. નરસિંહ મહેતા નરથી નિભજે દુખીઓ ન રહે કોઈ, શત્રુ મારી બધા મિત્ર રાખે, રંક કે રાય કોઈ દ્રશ્ય ન આવે તો બધાય ભવન પર સત્ર ન રાખે. જે ગમે જગતપતિ જગદીશ ગુરુને એનો ખરોખરો ફોફ કરવો, આપણું ચિંતવ્યું કાંઈ અર્થ ન સરે, માટે એક ઉદ્વેગ કોઈને ઉરમાં ન ધરવો. આપણી કીધે સ્થિતિ બદલી જતી નથી. પ્રારબ્ધ પ્રમાણે જે સ્થિતિ કુદરતે આપી હોય એ આપણા માટે સારી માની લેવી અને કોઈ સદગુરુની શાન લઈને વૃત્તિને વિષય તરફ જવા કરતા બ્રહ્મ શાયર તરફ વહન કરાવીએ. આપણા હિતની વાત છે. વિષય તરફ વહન કરાવવા છતાં એને કરતા એને બ્રહ્મ શાયર તરફ વહન કરાવીએ એટલે આને આ જન્મે આપણું કામ પૂર્ણ થઈ જાય. આને આ જન્મે આપણું કામ પૂર્ણ થઈ જાય. વૃત્તિને બ્રહ્મશાયરમાં ભેળવવા માટેની મહેનત આ જન્મે સફળ થાય એમ છે, પણ કદાચ ડેમ બાંધવાનું આપણી કીધે સફળ થાય કે ન થાય. હું આટલો સુખિયો થઈ જાઉં એ તમે નહીં કરી શકો ધન સંપત્તિએ, પણ ભજન કરીને મારે ગુરુ સ્વરૂપમાં ભળી જવું છે, આ થઈ શકે. આ થઈ શકે. માટે વૃત્તિને સ્થિર કરવા, વૃત્તિને શાંત કરવા, વૃત્તિને પરમ સુખ આપવાને માટે એને વહન બ્રહ્મ શાયર તરફ કરાવવું. શબ્દ બ્રહ્મ જેને આપણને આપણા સદગુરુએ ભાન કરાવી છે, એ શબ્દ બ્રહ્મમાં વૃત્તિ વિરામે એ બ્રહ્મ શાયરમાં મળી ગઈ. એ મળી ગઈ. આ બ્રહ્મ શાયરમાં બિંદુ સમાવો પછી નહીં એને કિનારો, બ્રહ્મ શાયર નિજા નંદે ભર્યો ઉડે સોળવો અપારો. હે વાલા તમે આવી વિદ્યાને પામો જે ટાળે અવિદ્યાના વિકારો, વાલા તમે આવી વિદ્યાને પામો. બાકી ભ્રમણા ભેદ મન અંધિયારી અને ગુરુગમ જ્ઞાને વિડારો. દાસ લાભું કે આ બ્રહ્મ વિદ્યા મોટી કોઈ આ સમજવી હોય તો સદગુરુ સંતના ચરણે સીધાવો. હે વાલા, હે જિજ્ઞાસુ, હે જ્ઞાની, આવી વિદ્યાને પામો. તો વૃત્તિને બ્રહ્મશાયરમાં ભેળવવાની વિદ્યા આપણને આપણા સદગુરુએ આપી બ્રહ્મ વિદ્યા છે. શબ્દ બ્રહ્મની તમે ઉપાસના કરો છો, શબ્દ બ્રહ્મનું સ્મરણ કરો છો, એ બ્રહ્મ વિદ્યા છે. અને બીજી એ વાત યાદ રાખજો કે બધી વિદ્યા આમાંથી પ્રગટ થઈ છે. બધી વિદ્યા. કોઈ ઋષિ મુનિઓએ ખગોળ શાસ્ત્ર લખ્યા, કોઈએ ભૂગોળ શાસ્ત્ર લખ્યા, વિજ્ઞાન લખ્યું, શરીરના પરિભ્રમણ વિશે લખ્યું, આયુર્વેદ શાસ્ત્ર લખ્યા, આંકડા શાસ્ત્ર, જ્યોતિષ શાસ્ત્રો લખ્યા. એ બધી વિદ્યા બ્રહ્મ વિદ્યામાંથી મળે છે. મળે છે.
બ્રહ્મ વિદ્યા જે ભણે એને પછી બીજી વિદ્યા ભણવાની જરૂર નથી. સર્વોપરી બ્રહ્મ વિદ્યા. અને આ બ્રહ્મ વિદ્યા હાવ અભણ માણસ હોય એ ભણી હગે ને સફળ થઈ હગે. આમાં અઘરું નહીં. આ ભૂગોળમાં ફેલ થયો ને વિજ્ઞાનમાં ફેલ થયો ને ગણિતમાં ફેલ થયો ને સદગુરુની કૃપા ને તમારી શ્રદ્ધા હોય તો ફેલ જ ન થાય. ફેલ જ ન થાય. અભણ માણા 100% નહીં 151% લઈ લીધા. અભણ માણસો ફૂલ પાસ, સ્કોલરશીપ મળે એમ. ફૂલ પાસ થાય અને સ્કોલરશીપ મળે. એ શું ખબર? સારું ઘર મળે, સારા મા બાપ મળે, અને જ્યાં જન્મ લઈ ત્યાં ગુરુ મળે. જેમ સ્કોલરશીપ વાલે સારા ટકા હોય ને સારી સ્કૂલમાં એન્ટ્રી મળે કે ન મળે? મળે. એમ ભજન કર્યું હોય આખી જિંદગીને ભજન કરીને દેહ છૂટે, જ્યાં જન્મ લે ત્યાં પવિત્ર ઘર હોય, પવિત્ર મા બાપ હોય, પવિત્ર કુટુંબ હોય, પવિત્ર આજીવિકા હોય, અને ન્યા ઉગારામ જેવા લાભેશ્વર નાથ જેવાના પગલા થતા હોય. આ સ્કોલરશીપ બાપુ, આ સ્કોલરશીપ. હા અભણ માણા 151% લે. 151% લે. બ્રહ્મ વિદ્યા બહુ સારી સત્તા શૈલી. પણ શૈલી કેને થાય છે કે જેને જે સદગુરુ મળ્યા હોય એમાં ઈશ્વર ભાવ થઈ ગયો એને હેલી થાય છે. બીજાને અઘરી. આમાં બુદ્ધિનું ડાપણ નહીં. આ તો શ્રદ્ધાનો પ્રદેશ છે. આ તો શ્રદ્ધાનો પ્રદેશ છે, બુદ્ધિ નહીં. તો ભાઈ અનેક નદી નાળા કહીએ, એનો મોક્ષ શાયરમાં છે. ગમે એ નદી શાયરમાં શાંત થાય, શાયરમાં સમાય છે. અને શાયર એવો છે કે ગમે એટલા મેલા ઘેલાવાળી પાણીવાળી નદી જાય તો શાયર મોઢું નહીં બગાડે. આવી જા, આવી જા, મોઢું ન બગાડે. ગમે એવા પાપિયાને ભાવ થાય ને સદગુરુ સંતના ચરણે જાય કે વયો જાય, વયો આવે. અરજણદાસ જીવણ બાપાને કે બાપા હું પાપનો ભરેલો છું. ભલે ને ગયો તું સંભાળ, હું ક્યાં કંઈ કહું છું, હું ક્યાં તને કંઈ કહું છું. હે ગમે એવો મેં હમણાં જ વાત કરી હતી. લગભગ એ ભાઈ આવ્યા છે, આવ્યા હોય કે ન આવ્યા હોય. સિંહોર બાજુ ગામ, કેવા ગામ ભાઈ, ટાણા. એ કારડિયા દરબાર. આમ તો મને હમણાં વાત કરતા હતા કે બાપા મેં ખોટું નહીં કહું, હા હલાઈ માર્યા ને જીવતાય મારીને ખાધા ને બધું કર્યું, કાંઈ હારા વાત નહીં. પણ અમારે મામા લક્ષ્મણ બાપા એના સમાગમથી મને દાદાની ઓળખાણ થઈ. દાદાએ દયા કરીને મને ઉપદેશ કર્યો, એટલે દાદા પાસે મેં શોખવટ કરી કે બધું આમ છે, આ બધું કર્યું છે. પણ હવે તો બાપા કાંઈ કરાય નહીં ને, આવું કાંઈ મારવાનું ને બીજું ને ત્રીજું.
દાદા કે મેં તને ક્યાં ના પાડી, મેં તને ના પાડી, પણ મેં દીધું એ ભજન તો તું કરે ને, મેં કીધું એ ભજન તો તું કરે ને. બસ આટલા શબ્દો ઘણા હતા, આટલા શબ્દો. કોઈ દી વિચાર જ ન કંઈ આવ્યો. શાયર છે બાપુ, શાયર છે. મેલા ઘેલા વાળી પાણી વ્રતી હોય એને સ્વીકારી લે. સ્વીકારીએ લે એટલું નહીં, શુદ્ધ કરે, શુદ્ધ કરે. સરિતા શાયરમાં સમાય તયે નિર્મળ થાય. શાયર રૂપ બને, શાયર રૂપ બને. પછી કે ખોટું નહીં, જે ખેતરમાં શિકાર આવે કેટલાય ધમારી નાખ્યા. આવો ન જોઈ કોઈ શિકાર કરવા શેઢે. ભાગ્યની રેખાને, પ્રકૃતિના પડદાને સદગુરુ તોડે, આપણી વૃત્તિને નિજ નામમાં જોડે. કર્યા કરમની મટકી ફોડે ફોડે સદગુરુ રાય. મતલબની વાત, વૃત્તિ બ્રહ્મ સિંધુમાં ભળવી જોઈએ, ભળવી જોઈએ. તો ભાઈ, વૃત્તિ ઘાટ અનેકી છે. વૃત્તિ અનેક પ્રકારના ઘાટને ઈચ્છી રહી છે. ઘડીએ ને ઘડીએ નવા નવા એને ઘાટ જોઈ છે કે નથી જોતા? નવી નવી ડિઝાઇનો કાઢવાનું કારણ આપણી વૃત્તિને નવા નવા ઘાટ જોઈએ છે. એકનો ઘાટ હાલે છે કપડામાં, મકાનમાં, ટાઇલ્સમાં. પાણી પીવાના ગ્લાસમાં એક ડિઝાઇન કાઢવી પડે. પાણી પી લેવું છે ને બીજું છે. નવા નવા ઘાટ જોઈ છે, નવા નવા ઘાટ ઈચ્છી રહી છે. નવો ઘાટ મળે એટલે ઘડીક વાર વૃત્તિ આનંદમાં આવે, પાછો બીજો નવો ઘાટ જોવે એટલે એમ થાય કે આ નકામું. અનેક ઘાટ ઈચ્છી રહી છે. અનેક ઘાટ પળે પળ ઈચ્છનારી વૃત્તિ અઘાટ બ્રહ્મ શાયરમાં જો ભળી જાય તો ઘાટને ઈચ્છતી બંધ થઈ જાય. ઘાટને ઈચ્છે એ અધોગતિ ને અઘાટમાં સમાય એ સદગતિ. સમજાય? ઘાટને ઈચ્છે એ અધોગતિ, અઘાટમાં સમાય એ સદગતિ. એ મોક્ષ, એ મોક્ષ. જ્યાં સુધી વૃત્તિ ઘાટમાં છે ત્યાં સુધી આપણે નક્કી કરવાનું કે હજી આપણી સદગતિ નથી. સદગતિ અઘાટની છે. ઘાટ રંગ રૂપ આકાર પદાર્થમાંથી વૃત્તિ પાછી વળી જાય. અઘાટમાં બ્રહ્મ શાયરમાં જ વૃત્તિ સમાય છે. તો ભાઈ, ને જે વૃત્તિ બ્રહ્મ શાયરમાં સમાણી એ પછી શાયર સિવાય બીજું કંઈ દેખે નહીં, કાંઈ ન દેખે, કાંઈ ન દેખે. એકનાથી ભાગવત એકાદશ સ્કંધની અંદર ઉદ્ધવજી અને ભગવાન કૃષ્ણના સંવાદમાં એકનાથ મહારાજે લખ્યું છે. ભગવાન કૃષ્ણ ઉદ્ધવજીને કહે છે
કે જીવ અને પરમાત્માને એક રૂપે જોવા આ જ્ઞાન, જીવ ને પરમાત્માને એક રૂપે જોવા એ જ્ઞાન, અને એકમ ભાવથી પરમાત્માનું સુખ ભોગવવું એ વિજ્ઞાન. આવો વિજ્ઞાન સંપન્ન થયેલો સાધક જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિમાં મારું જ સ્મરણ કરે છે અને સર્વત્ર મને જ દેખે છે. આવો વિજ્ઞાન સંપન્ન થયેલો સાધક જાગૃતિમાં, સપનમાં, સુષુપ્તિમાં મારું સ્મરણ કરે ને સર્વત્ર મને જ દેખે છે. મારા સિવાય અન્યને ન દેખે એને જ મારી અનન્ય ભક્તિ કહેવાય છે. બ્રહ્મમાં ભળેલી વૃત્તિ બ્રહ્મ સિવાય કાંઈ દેખે નહીં. બ્રહ્મ સ્થિતિને પામેલા સંતો ગાય છે કે બ્રહ્મના દેશમાં ભાવ જ બીજો નહીં. શ્રુતિ અને સમૃદ્ધિ એની શાખ પૂરે, કામને મારી ક્રોધ પ્રજાળી તત્વ લીધું કોઈ. સંત સુરે બ્રહ્મના દેશમાં બીજો કોઈ ભાવ જ નહીં. બ્રહ્મ સિવાય કાંઈ દેખાય નહીં. આ શાયરના મધ્યમ વહી જાવ તોય તમને શાયર સિવાય કાંઈ ન દેખાય, પાણી સિવાય કાંઈ ન દેખાય. આ તો બ્રહ્મ શાયર છે, આ તો બ્રહ્મ શાયર છે. માટે અનેક ઘાટ ઈશનારી વૃત્તિ એને આપણે બ્રહ્મ સિંધુમાં સમાવી દેવી છે. વૃત્તિને બ્રહ્મ સિંધુમાં સમાવી દેવાનું વિજ્ઞાન જ આપને અજંપા ધ્યાન ગુરુએ આપ્યું છે. આ વિજ્ઞાનથી, આ ધ્યાનથી જ વૃત્તિ બ્રહ્માકાર થાય છે. વિષયાકાર વૃત્તિ બ્રહ્માકાર આ ધ્યાનથી જ થાય છે. મોક્ષ માટેનો આ ઉત્તમમાં ઉત્તમ ઉપાય છે, સેલામાં સેલો ઉપાય છે. મહાપુરુષો બીજી કોઈ કડાકૂટમાં પીડ્યા નથી, વધારે સમય એણે ભજનમાં લીધો છે. કોઈ બીજી કડાકૂટમાં એ પીડ્યા ભજનમાં. અને કર ભજન તો જ આ ગગનમાં માય અખંડ નામની ધારા, કોટી ભાણના હુઆ અજવાળા વણ નેણે દેખ્યા દીદાર. હે જ્ઞાની તું આ જોગ તંત વિચાર, કર ભજન તો જ આ ગગનમાં. ગગનમાં એટલે આકાશમાં નહીં, શબ્દ બ્રહ્મમાં તો સમા, તો સમા. કર ભજન તો જા ગગનમાં માય અખંડ નામની ધારા. જ્યાં અખંડ નામની ટંકશાળ પડી રહી છે ને નામમાંથી કેવળ જ્ઞાનનું, જ્ઞાન ગંગાનું ઝરણું વહ્યા જ કરે છે. કોટી ભાણના હોવા અજવાળા, આ સૂર્ય કરતાંય સત્ય જ્ઞાનનો પ્રકાશ મહાન છે. આ સૂર્યના અંજવાળે જગતના ઘાટ દેખાય છે, જ્ઞાનને અંજવાળે ત્રણ લોકનો નાથ દેખાય છે. વણ નેણે દેખ્યા દીદાર. જે જે મહાપુરુષોએ પોતાના ઘટની અંદર પોતાના સદગુરુ સ્વરૂપને નિરખ્યું, એ આ આંખથી નથી જોયું, અનુભવની આંખથી જોયું છે. વણ નેણે દેખ્યા દીદાર. જ્ઞાની તું જોગતંત વિચાર, આ યોગનો વિચાર કરી, આ યોગને કમાઈ લે. એટલે આપણે બીજું શીખવું નથી, બીજું બહુ ગોખવું નથી. બીજું કાંઈ ન આવડે તો કાંઈ નહીં. એક સદગુરુનું ભજન કરતા આવડે એટલે ભયો ભયો. બીજું કાંઈ શીખવું નથી ને બીજું કાંઈ ગોખવું નથી ને કાંઈ ન આવડે તોય મૂંદલ પસ્તાવો ન કરવો.
મું દલ પસ્તાવો ન કરવો. હારા 60 વર્ષના થયા ને 2 સાખી લખતાય ન આવડ્યું, કાંઈ નહીં, કાંઈ નહીં. એ ગોટાળો નથી કરવો આપણે કાંઈ. એ દાદાએ ઘણું લખ્યું, આપણે બળ ન કરી તો ખોટા હુકામ લીટા તાણવાનું શું જરૂર છે ભાઈ? કાંઈ જરૂર છે કાંઈ ન. એ કાંઈ શીખવું નથી ને કાંઈ કરવું નથી. ભજન કરતા આવડે એટલે ભયો ભયો. અને સદગુરુ ભજનમાં જ ભેળા છે ને. શેમાં? ભજનમાં ભેળા. રામના નામની થઈ છે લીલા, મળ્યા સંતને નિતના મેળા. સીધા અકલદાસ થઈ ગયા શીળા, ભીમ વચનમાં કાયમ રહેજો ભેળા. વચનમાં સદગુરુ કાયમ ભેળા છે. વચન ન ભૂલીએ એટલે આપણે ગુરુનો સંગ છૂટે જ નહીં. વચન ન ભૂલીએ એટલે આપણે ગુરુનો સંગ ક્યારેય છૂટે ને. આ કાયમના હથવારા માટે આ એક મોટો ઉપાય છે, મોટો ઉપાય. સંગ છૂટે જ નહીં, છૂટે જ નહીં. ભગવાન કે હું સ્વતંત્ર છું, સદગુરુ કે હું સ્વતંત્ર છું, પણ મારા ભક્તો મને વસનમાં પ્રેમથી બાંધે ન્યા હું પરતંત્ર છું. ન્યા હું પરતંત્ર છું. અને પ્રેમની દોરીએ ભગવાનને ભક્તોએ બાંધી લીધા છે, બાંધી લીધા છે. ભક્ત સુરદાસ આંખે દેખાય નહીં, રસ્તો ભૂલી ગયા, પણ અહોનિશ જેનું નામમાં ધ્યાન છે, ભગવાન બાળક રૂપે હાથ ઝાલીને કે હાલો તમને મૂકી જાઓ. પણ આણે હાથ પકડ્યો ને તાજાને ખબર પડી ગઈ, આંધળો તો તોય, કે આ છોકરો નથી, સુંદર શ્યામ છે. આ છોકરો નથી, આ સુંદર શ્યામ છે. ખરો ભક્ત એને કહેવાય કે ગુરુને સામાન્ય મનુષ્ય નો લેખે, સુંદર શ્યામ લેખે. અને એના વિના મારો ને તમારો ભવસાગરમાં કોણ હાથ પકડતો ભાઈ? કોણ પકડતો? આ ઈ જ છે. ગામ નજીક આવતા લ્યો અહીંથી વહી જાવ એમ કરીને હાથ મૂકીને ભાગ્યા. આને એમ થયું કે ઈ જ છે ને ક્યાં વહી જાહે? એ જાઓમાં જાઓમાં, પણ આ તો કે હું જાઉં છું. એટલે સુરદાસ કે જા, બાઈ સોડા કે જાત હે ગરીબ જાણી મને, રુદામાંથી વયો જા તો મળદ ભજું તને. મેં મારા ધ્યાનમાં નક્કી કર્યો છે, એમાંથી વહી જા તો કહું. લે આ તો આંધળો છો એટલે હાથ મૂકીને વયો જાશ. મારા રુદિયામાંથી વયો જા. ન જઈ શકે. અકળ અવિનાશી નવ જાય કળ્યો પ્રેમના તંતમાં સંત જાલે. એ નરસૈયાનો અકળ અવિનાશી નવ જાય કળ્યો અર્ધ અને ઉર્ધ્વની માહે બોલે. નરસૈયાનો સ્વામી સકલ વ્યાપી રહ્યો પ્રેમના તંતમાં સંત એને જાલે. પ્રેમની દોરીએ બાંધી લીધા, બંધાઈ ગયા. વચનમાં ગુરુ કાયમ ભેળા છે. મારે કાયમ ગુરુનું સંગ રાખવો, ગુરુના સંગે કાયમ રહેવું છે. ભજન કર એટલે ગુરુના સંગે છે. સદગુરુ સંગે આ સમજણથી રહીએ ઉમંગે, આનંદ વાધે અંગે. સદગુરુ સંગે ભજનની અંદર અતિ ઉમંગે રહી તો એનો આનંદ આપને આવ્યા કરે.
અયડે હરખું નયણે નિરખું નહીં સાંભળ્યા સરખું, એના જેવું તો જગતમાં બીજું કોણ છે? અથવારો કરવા જેવો, મેળવવા જેવો, પ્રાપ્ત કરવા જેવો હોય તો એક ત્રણેય લોકનો નાથ સદગુરુ પરમાત્મા છે. એની સંગે જે આનંદ છે એ બીજે ક્યાંય નથી, એ બીજે ક્યાંય નથી. માટે વૃત્તિ ઘાટ અનેક ઈચ્છે તો વૃત્તિને સમજાવવી કે તું જે ઘાટને ઈચ્છે છે એ મિથ્યા છે. તારે સુખ જોતું હોય તો અઘાટને ઈચ્છ, અઘાટમાં ભળી જા. તારા હિતની વાત, તારા હિતની વાત. તારો મોક્ષ ન્યા છે, તને શાંતિ ન્યા જ મળશે. ચિત્તમાં શાંતિ સાહે તો વયો જા ગુરુને ઘેર. સોહમ પદ એ ગુરુનું ઘર છે. ન્યા શાંતિ છે, ન્યા આનંદ છે. વૃત્તિનો મોક્ષ ગુરુ રૂપમાં છે. સર્વ ઘાટનું કારણ સક્ષુ, ઘાટ અનેક નિહાળે છે. સર્વરૂપનું કારણ સક્ષુ, ઘાટ અનેક નિહાળે છે. સક્ષુરૂપ ગુરુગમ દ્રષ્ટિ તે થકી સર્વ પ્રકાશે છે. સર્વરૂપનું કારણ તો આપણી આંખ જ છે ને, આંખ છે. આંખ છે તો તમે અવનવા દ્રશ્યને નિહાળી શકો. આંખ ન હોય તો હું કયો કલર હારો ને કયો કલર નો હારો, કઈ ડિઝાઇન હારી ને કઈ ડિઝાઇન નો હારી. બધા રૂપનું કારણ સક્ષુ છે. અને તે થકી આપણે બધું જોઈ શકીએ છીએ. એમ સક્ષુરૂપ ગુરુ દ્રષ્ટિ તે થકી સર્વ પ્રકાશે છે. સક્ષુરૂપ જો ગુરુ દ્રષ્ટિ પ્રાપ્ત થાય તો એ દ્રષ્ટિથી સાકાર અને નિરાકાર બે સ્વરૂપની ઓળખાણ થાય. આખું જગત જેને ગુરુગમ દ્રષ્ટિ પ્રાપ્ત થઈ એ દ્રષ્ટિએ વિશ્વ નથી, વિશ્વંભર છે. એ દ્રષ્ટિ પ્રાપ્ત થતા નરસિંહ મહેતાએ ગાયું, પવન તો પાણી તું ભૂમિ તું ભૂદરા. હું તો જ્યાં નજર કરું ત્યાં મને તારો જ રૂપ દેખાય છે. આ તારો જ બધો વિલાસ છે. આખું જગત ભગવાનનું સગુણ સ્વરૂપ છે. નિર્ગુણ સ્વરૂપે મનુષ્ય માત્રના ઘટની અંદર, જીવ માત્રના ઘટની અંદર ચૈતન રૂપે રહેલ છે. એ પરમાત્મા જ્યારે પાંચ તત્વનો ખલકો ઓઢીને સંત સદગુરુ રૂપે પધારે, આ રૂપને પણ જો ગુરુગમ દ્રષ્ટિ હોય તો જ ઓળખી શકાય. ગુરુગમ દ્રષ્ટિ વગર આ સ્વરૂપને ઓળખી શકાતું નથી. આયરે રહેવા છતાંય, વારંવાર મળવાનું થવા છતાંય, એના જીવનની અંદર અકળકળાના દર્શન થઈ જાય છતાંય એ દ્રષ્ટિ વિના સદગુરુમાં ઈશ્વર ભાવ થતો નથી. એટલે સંતોને કહેવું પડ્યું
કે જ્ઞાન દીપક ગુરુ આપશે સદગુરુ ભગવાન આપો આપ, એને મનુષ્ય ન લેખે પ્રાણિયા નહીતર નકામાનો આભાર. જ્ઞાન દીપક ગુરુ આપ છે. દાદા કે જ્યારે તને જ્ઞાન દીપક સદગુરુ જ્ઞાન દ્રષ્ટિ આપશે, એ દ્રષ્ટિથી જોઈશ એટલે તને સદગુરુ સામાન્ય મનુષ્ય નહીં, ત્રણ લોકનો નાથ દેખાય. જ્ઞાન દીપક ગુરુ આપશે, એ દીપકથી જોતા ખબર પડી કે સદગુરુ ભગવાન આપોઆપ. આ દ્રષ્ટિથી જેણે ગુરુને ઓળખ્યા છે, એ ગુરુ એ ઈશ્વર છે એવા ભાવથી ગુણીય મહાપુરુષોએ ગાયા છે. આપણી જેમ વાયદે કીધું નથી, કહેવાને ખાતર કીધું નથી, બોલવાને ખાતર બોલ્યા નથી, અનુભવીને બોલ્યા છે. અનુભવીને બોલ્યા છે. એને મનુષ્ય ન લેખો પ્રાણિયા નહીતર નકામાનો આભાર. કૌરવ પાંડવોનું યુદ્ધ પૂરું થયું. યુધિષ્ઠિર ભગવાન કૃષ્ણને મળવા ગયા. કૃષ્ણ આંખું વીંચીને બેઠા હતા કે પ્રભુ તમે કેનું ધ્યાન કરો છો? કે યુધિષ્ઠિર, બાણસયામાં સુતેલા ભીષ્મ પિતાનું હું ધ્યાન કરું છું, જેણે મારામાં વૃત્તિ જોડી છે. છેલ્લા શ્વાસ લઈ રહ્યા છે, મહાપુરુષ છે, ચાલો આપણે એની પાસે જઈએ ને તમે એની પાસેથી કાંઈક બે જ્ઞાન ધ્યાનની વાતો સમજો. ભગવાન કે મને ભજે એને હું ભજું છું. યુધિષ્ઠિર, પાંડવો, દ્રૌપદી, ભગવાન કૃષ્ણ ગયા છે. બાણસયામાં સુતેલા ભીષ્મ પિતાને મળ્યા. ભીષ્મ પિતાને યુધિષ્ઠિરે પ્રશ્નો પૂછ્યા ને ઉપદેશ આપ્યો. ત્યારે દ્રૌપદી જરાક હૈસા કે બાપજી, આ બોધ, આ જ્ઞાન સભા મધ્યે જ્યારે મારી લાજ લૂંટાતી તઈ જરૂર નહોતું, તઈ તમે દુર્યોધનને કીધું નહીં કાંઈ કે દેવી તારી વાત સાચી છે. પણ એ વખતે દુર્યોધનનું મેં અન્ન ખાધું હતું, એને લઈને એ અન્નથી બનેલું રુધિર એને લઈને થોડી બુદ્ધિ મારી ભ્રષ્ટ થઈ હતી. એટલે એ વખતે હું આ જ્ઞાન બોધ આપવા સમર્થ નહોતો, પણ અર્જુનનું બાણ વાગવાથી લોહી નીકળી ગયું. અત્યારે આ જ્ઞાન આપવા સમર્થ હું થયો છું. પણ મારે તમને એટલું જ કહેવું છે કે આ તમારા મામાના દીકરા કૃષ્ણ છે, એ જ બ્રહ્મ છે. આને સામાન્ય ન માનતા, આને સાક્ષાત બ્રહ્મ છે. તમારે બ્રહ્મને ઉપાસવો નથી, આ બ્રહ્મ તમને મળ્યો છે. આને ઓળખી લેજો. જેને આવા બ્રહ્મનિષ્ઠ ગુરુ મળ્યા એને બ્રહ્મને ગોતવાનો નથી, બ્રહ્મને મણાય તો માણી લેવો. દેહે કરીને સેવા કરી લેવી ને એનું સ્મરણ કરી લેવું, આ બે રીતે આ બ્રહ્મને માણી લેવો. સદગુરુ પ્રગટ બિરાજતા હોય તો એની સેવા કરી લેવી અને એનું ભજન કરી લેવું, એટલે આ બે રીતે બ્રહ્મને માણી લેવાનો છે. ગોતવાની કડાકૂટમાં ન પડવું, ગોતવાની કડાકૂટમાં ન પડવું. બસ.
જેને ગુરુગમ દ્રષ્ટિ મળી એને નિર્ગુણ ઓળખાય છે અને સગુણ ઓળખાય છે. સગુણ અને નિર્ગુણની એકતા ગુરુગમ દ્રષ્ટિથી થાય છે. જેને આવા સદગુરુ નથી મળ્યા એને એક જન્મ નહીં જન્માંતરો સુધી ઈશ્વર વિશે અટકળ રહે છે. સદગુરુ મળે એને ગોતવાની વાર્તા પૂરી થાય છે. ગોતવાનો નહીં, હવે માણવાનો. હવે માણવાનો. ગોતવાની વાર્તા પૂરી થઈ ગઈ. તો સર્વરૂપનું કારણ શકશું ઘાટ અનેક નિહાળે છે. ચક્ષુરૂપ ગુરુ દ્રષ્ટિ તે થકી સર્વ પ્રકાશે છે. સર્વરૂપનું કારણ ચક્ષુ છે. સર્વ રંગરૂપ આકાર પરમ તત્વ ગુરુગમ સત્ય નામને આધારે રહેલા છે. એનાથી જ બધા ઘાટ વિદ્યમાન છે. માટે ગુરુ રૂપ તે મોટું તત્વ. ગુરુ એ મોટું તત્વ છે. એનાથી કોઈ તત્વ મોટું નહીં. જ્ઞાનીઓ અને વિજ્ઞાનીઓની દ્રષ્ટિએ ગુરુ તત્વથી કોઈ તત્વ મોટું નહીં. રૂપ અરૂપ અનાદિ છે. આદિ અનાદિનું એ રૂપ અરૂપ છે. લઘુ રૂપ હું દાસ લાવું, મારે ગુરુ સ્વરૂપે સમાવવું છે. દાસ બની ઝીણા બની અને ગુરુ સ્વરૂપમાં સમાઈ જવું છે. ગુરુ સ્વરૂપમાં સમાવવું હોય તો ઝીણા બનીએ, દાસ બનીએ. આપણા વ્યવહારમાં પણ આપણી બાલ્ય અવસ્થા હોય ત્યાં સુધી માં ખોળે બેહારે કે નહીં? પણ મૂઈસુના થોભિયા આવ્યા પછી ખોળે બેહવા જાય. ભૂંડો લાગ, ભૂંડો લાગ. મોટા અસ્વીકાર્ય છે, બાળક સ્વીકાર્ય છે. જે દાસ બની ગયા, ઝીણા બની ગયા, ઝીણા બનીને ગુરુ સ્વરૂપમાં સમાવાય છે. ઝીણા બનવું એટલે અભિમાનને મેલવું, કરતાપણાનો ભાવ મેલવો, જાતિ અભિમાન મેલવું, બુદ્ધિનું અભિમાન મેલવું, આવડકની અભિમાન મેલવું, સંપત્તિનું અભિમાન મેલવું, જાણપણાનું અભિમાન મેલવું. ક્યાં દાદાની વિદ્વતા, ક્યાં એનું જ્ઞાન, ક્યાં એની સમજણ. એમના ગુરુ ઉગારામ દાદા તો અભણ. નહીં જાતિનું અભિમાન, નહીં જ્ઞાનનું અભિમાન, નહીં કોઈ આવડકનું અભિમાન. ઝીણામાં ઝીણા દાસના દાસ થઈને સમ્રાટ ઉગારામ સ્વરૂપની અંદર સમાઈ ગયા. દાસ બનીને, ઝીણા બનીને, બાળક બનીને. ઇતિહાસો એમ કહે છે કે ગુરુનો શરણનો આશરો લેવાને માટે બાળક બનવું પડે. દાદા રામદેવજી ભગવાન બાળનાથના ચરણના અધિકારી ક્યારે બન્યા? કે બાળક બની ગયા. બાળક બનીને સફરા નદીના ઘાટ ઉપર સૂઈ ગયા.
ને બાળનાથની ચાખડી અડી ગઈને ઊંડળમાં લઈ લીધા. સંસાર એ સફરા નદી છે. આ સફરા નદીને કિનારે બાળનાથ જેવા, દાદા ઉગારામ જેવા સંતો કાયમ બિરાજે છે. આ નદીના ઘાટ ઉપર સંતોનું હલનચલન છે. જે બાળક બની જાય, દાસ બની જાય, બાળનાથની ચાખડી કે રામદેવજી મહારાજને અડી ગઈ સાખડી એટલે કૃપા અડી ગઈ. બાળક બને એને ગુરુની કૃપા અડી જાય છે. બાળક બને એને ગુરુ ઉરમાં લઈ લે છે. ઊંડળમાં લઈ લીધા, મઢીમાં લઈ ગયા, માથે ગોદડી ઓઢાડી દીધી. જે બાળક બને એને ઊંડણમાં લઈને ગુરુ સતનામ રૂપી મઢીમાં મૂકી અને ભક્તિપદની ગોદડી ઓઢાડી દે. પછી કોઈ એવા રાક્ષસની તાકાત નથી કે આ ગોદડીનો શેડો તાણીને શેડો લાવી દે. નહીં. આ રક્ષણ બાળક બની ગયા, દાસ બની ગયા એનું થઈ ગયું. નકર કે ભેરવો મનુષ્ય બક્ષી, માણાને જ ખાય. પશુના માંસને અડે નહીં. ભેરવો માણાને ખાય. અને માણસ બક્ષી કહેવાય જેણે 12 ગાવ જમી ઉજળ કરેલી અને તોય પાછો બાળનાથનો શિષ્ય. બાળનાથે ના નહીં પાડતા હોય ખરા, માણસ ન મરાય. હે, ખૂબી નથી. અને રોજ એની પાસે સલમ સાફી કરવા આવે, રોજ ભેરવો, અને માણસ ખાઈ જાય. ગુરુ મળે ને શિષ્ય નો સુધરે, ખૂબી કરી નાખી. પણ ભેરવો એટલે અહંકાર. ભેરવો અહંકાર. અહંકાર ભેરવો મનુષ્ય ભક્ષી છે. અહંકાર મનુષ્યને થાય, ગાયું ભેંસું થાય? થાય? કોઈ ભેંસે ગાય એવું અભિમાન કર્યું કે તમને કેટલા વેતર દૂધ આપ્યું? કર્યું અભિમાન? હે? અને તમે કોકને લેંગો પહેરવા દીધો હોય ને તોય 10 વાર સમજાવે, ખબર છે ને? કાંઈ નહોતું તેથી મારો લેંગો પહેરીને ગામ ગયો તો. હા, અહંકાર મનુષ્ય ભક્ષી છે. પછી એ અહંકાર ગમે એ ન ખાય, એવું નહીં હારો માણસ ન ખાય. જ્ઞાનનો અહંકાર આવે તે નહીં ખાઈ લ્યો, જ્ઞાની નો હોત ખાઈ જાય. કાંઈ અજ્ઞાની ખાય એવું નથી. આ અહંકાર છે, ગમે એને ખાય, ગમે એને ખાય. મનુષ્ય ભક્ષી છે. બાળનાથનો શેલો અહંકાર છે, ઈશ્વર તત્વમાંથી જ પ્રગટેલ છે કે એમને નીકળ્યો ક્યાંયથી? મનબુદ્ધિ ચિત્તને અહંકાર ક્યાંથી છે? ક્યાંથી છે? 5 પછી પરિભ્રમથી ઉપજે. આ વાતને સાણા સમજી જાવે. સોઈ દિશે સોઈ ફેરે, એકેલા આપે નાવ સલાવે. કોઈ બુજે 52 બારા ઝાકે હૃદયે ગુરુગમ પ્રગટે. સોઈ ખેલે સોધારા સંતો, કોઈ બુજે 52 બારા. આ ભેરવો
ગમે એનું ભક્ષણ કરી જાય એવો છે. ગુરુની મઢીમાં ન હોતા હોય તો આમાં કાંઈ કાંઈ આવે એવું નથી. બાળક બનીને ગુરુની મઢીમાં હોઈ ગયો પછી ભેરવો જખ મારે, પછી ભેરવો જખ મારે, પછી ભેરવાનું કાંઈ ન આવે. મારવાની વાત તો આ બાજુ ઉપર પણ ગોદડી જ ન ખૂટી. ખેસી ખેસીને થાકી ગયો, ગોદડી જ ન ખૂટી. જગતમાં કોઈ જન્મો નથી ભક્તિનો શેડો તાણી લે નહીં. ગુરુએ ઓઢાડેલી છે ને, ગુરુએ ઓઢાડેલી ભક્તિ. ભક્તિ ભૂલાવવા પ્રહલાદને એના બાપે તપ કરીને બ્રહ્માને પ્રસન્ન કરેલી વ્યક્તિ પ્રહલાદની ભક્તિ ભૂલાવી ના શક્યા. ભૂલાવી શક્યા? કેટલા પ્રયાસો, શું હતા પ્રયાસો ભક્તિ ભૂલાવાના? બીજું કઈ? હે, મીરાને રાણાએ કસોટી કરી તો ભક્તિ ભૂલાવવા કે બીજું કઈ? ગુરુની ઓઢાડેલી ગોદડી હતી ને બાપુ. હે, ગઈ એ ભક્તિ ભૂલ્યા નહીં? ન ભૂલ્યા, ભક્તિ ન ભૂલ્યા. સતનામની મઢીમાં ગુરુ કૃપાથી ભક્તિની ગોદડી ઓઢીને સૂઈ ગયા. અહીંયા ભેરવો ભલે ને આટા માર્યા જ કરતો, આટા માર્યા કરતો. નકર ગુરુની મઢીએ આવતો ભેરવો, ભેરવો આવતો. ધ્યાન રાખવું, અહંકાર સત્સંગમાં જાય અહીંયા હોતા હોય. ધ્યાન રાખવું, ભેરવો છે આ તો ભાઈ, ભેરવો છે. આપણે 50 વર્ષથી સત્સંગમાં આવી ભેરવાના આવવા દેમાં એનું કઈ 50 વર્ષથી સત્સંગમાં આવી તો આપણા હાટું આવી, ક્યાં કોઈ હાટું આવીએ છીએ. એનો અહંકાર શું કરવાનો, એનું અભિમાન શું કરવાનું? ન સેવાનું અભિમાન કરવું, ન સત્સંગનું અભિમાન કરવું, અને ભજન કરતા હોય તો એનું અભિમાન ન કરવું. એની વાતે કોઈ ન કરવી કે હું રોજ 2 કલાક તો ભજનમાં બેહું છું, કોઈ ન કહેવું. રૂપિયા કમાણા હોય કોઈને કહેવાય? સમજે નહીં ને, સાન મને મેલી દેવાય તેજુરી કહેવાતા છે કોઈને? કહેવાય? ભજન કરીએ એમાં કોઈને શું કહેવાનું હોય? અને તમે જેનું ભજન કરો એને ખબર છે કે તું કેટલું કરશો, અને નહીં કરતા હોય ને ફાંકા મેલતા છો તો એને ખબર છે. કરવાનું છે, આમાં કોઈને કહેવાની ક્યાં જરૂર છે, દેખાડવાની ક્યાં જરૂર છે? કરી લેવાનું છે, આમાં દેખાડવાની જરૂર છે કંઈ? કાંઈ જરૂર નથી. કરી લેવું ભાઈ, થાય તો. હે, ભેરવાનું ધ્યાન રાખવું, ધ્યાન રાખવું. એ રામદીજે માર્યો આપણો જ જીવે છે. હા, રામાપીરે તો બાળનાથનો હાથ લઈને માર્યો એટલે એનું કામ થઈ ગયું. આપણે તો જીવે છે, આપણે કંઈક કરવું જોઈએ, કંઈક કરવું જોઈએ. કે એણે ભેરવાને કેવી રીતે માર્યો? ગુરુ આજ્ઞાથી લીધી, ઘોડાને મગાવ્યો, ઘોડા ઉપર સવાર થઈ ગેડીઓ લઈને માર્યો. રામદેવજીએ કર વધારી રેવત મગાવ્યા છે એણી માર, ગ્રહી ગેડીઓને કર્યો પડકાર. પહેલા રામદેવજીએ ગુરુની આજ્ઞા માગી, પછી ઘોડાને મગાવ્યો, ઘોડા ઉપર સવાર થયા અને ગેડીઓ લઈને પછી ભેરવાને માર્યો. તો આપણે સદગુરુની કૃપા માગવી. ગુરુની કૃપાથી જ ઘોડા ઉપર સવાર થવાય. ઘોડો મન. રામદેવજીએ તરત ઘોડો મગાવી લીધો ને આપણે ક્યાં રખડવા ગયો હોય નક્કી ન હોય. ટટવું ક્યાં રખડતું હોય, આપણે એમ કે સત્સંગમાં બેઠા આપણું ટટવું ગીરે હોય, મન ગીરે આટા મારતું હોય. કારણ ડામણ નથી, ડામણ નથી. આપણે સત્સંગમાં બેઠા હોય ને મન બીડીમાં વહી ગયું હોય. લ્યો
શું કરો? આ ટટવાનું કાંઈ નક્કી નથી, ક્યાં વયું જાય. મનરૂપી ઘોડા ઉપર સ્વારી કરવાને માટે પેલી ગુરુ કૃપાની જરૂર છે. સદગુરુની કૃપાથી જ મનરૂપી ઘોડા ઉપર સ્વારી થાય. અને મનરૂપી ઘોડા ઉપર સ્વારી કર્યા વગર ભેરવો મરે બરે નહીં. મનરૂપી ઘોડા ઉપર સ્વારી કરવી, સતનામનો ગેડિયો લઈ મનને કાબૂમાં કરી સતનામનું સ્મરણ કરી અને ભેરવાને હણી શકાય છે. એ સિવાય કોઈ ઉપાય નથી. ભગવાનના અવતારોએ આમ કર્યું હોય તો મારે ને તમારે એમ કરવું પડે. ગુરુ આજ્ઞા લેવી પડે, ગુરુને મર્યાદામાં રહેવું પડે, ગુરુની આજ્ઞાનું પાલન કરવું પડે, ગુરુની કૃપા જોઈ. ગુરુની કૃપાથી તોફાની મન શાંત થાય, મન ઉપર સ્વારી થાય એટલે મન આપણું કયાગરું થાય. નામમાં લાગે. મન નામમાં લાગે એટલે ભેરવો ભાગે. લ્યો આવો હેલું, આવો હેલું. જે સંતોના મન નામમાં લાગ્યા એના જીવનમાં ગોતવા જાવ ક્યાંય અહંકાર ન જડે. અહંકાર ન જડે. અહંકાર ન જડે. ઉગારામ દાદા ક્યારેય બોલ્યા છે કે આપણે 18 વર્ષની ભાઈ આયુષ આપી શકીએ છીએ? બોલ્યા છે? બોલ્યા છે? હું તો ધૂળની ડેફલી, લહણની ફોતરી, નાનો બાળક. અહંકાર ગોઈતો ન જડે. એવડું જ્ઞાન, એવડી સત્તા, એટલું બળ. અહંકાર ગોઈતો ન જડે. માટે ઝીણા થાય, નાના થાય, બાળક થાય, દાસ સો હું દાસ તેરો, સદા રહું ચરણ તેરે, કરુણાની વાદળી વર્ષાવો લાભો મુજ પરે. હું તો તમારો દાસ છું, સદા તમારા ચરણમાં રહું. કરુણાની વાદળી અમારી હૃદય ભૂમિકા ઉપર વર્ષાવો એટલે અમારા જીવનની અંદર સારા શુભ ગુણનો પાક આવે. ગુણનો પાક આવે, જ્ઞાનનો પાક આવે, સિદ્ધિનો પાક આવે. પણ જો મારા નાથ ગુરુની કૃપાની વાદળી વરસે તો, વાદળી વરસે તો, વાદળી વરસે તો ઘઉંય પાકે, બાજરોય પાકે, કપાહય પાકે, શેરડીએ પાકે, એડાય પાકે, તલય પાકે, મગય પાકે, અડદય પાકે, બધુંય પાકે. વાદળી વરસે અને ન વરસે તો જે વાયુ એ બધું હુકાઈ હોત જાય. લ્યો કે ન હુકાઈ જાય? મને તમને અનુભવ છે કે નથી? આ હુકાઈ જાય. વાદળી ન વરસે તો વાવેલું હુકાઈ જાય. પાક શેનાથી આવે? વાદળી વરસે તો. ગુરુ કૃપાની જ્યાં જ્યાં વાદળી વરસી, અનેક પ્રકારની સિદ્ધિઓને પામેલા સંતો પણ વાદળી વરસી એટલે પાક આવ્યો. એટલે પાક આવ્યો. કરુણાની વાદળી. પણ વિજ્ઞાનીઓ એમ કે છે કે જે પૃથ્વીમાં આબોહવા પ્રગટે ન્યા વાદળી વરસે છે. જે હૃદયમાં અનન્ય ગુરુ ભક્તિની લોહ લગન છે ન્યા વાદળી વરસે છે. ન્યા વાદળી વરસે. કૃપા કરજો જ,
કરવી જ પડે. ગુરુ શું કામ થયા મળે એવું કાંઈ નહીં, આમાં દાવો ન હાલે. લોહ લગન લાગે તો કરવી પડે એમ કહેવાની જરૂર ન પડે, જરૂર ન પડે નહીં. વાદળી વરસે, વરસી જાય. કંઈક યુદ્ધમાં એવો ઠેરાવ કર્યો તો કૃષ્ણને દુર્યોધન બાજુ રહેવું કે અર્જુન બાજુ, કે વેલો જઈને બેહી જાય ને જે ભગવાન ઉઠતા વેત જેના સામું જોવે ને એના ભેગા રહીએ. દુર્યોધન વેલો જઈને માથા પાસે બેહી ગયો, અર્જુન વાંહેથી જઈને પગ પાસે બેઠા. ઉઠે એટલે નજર પેલા ક્યાં જાય? પગ પાસે. ગુરુ ચરણના દાસ થયા ને ન્યા ગુરુની કૃપાની નજર પડે બાપુ, ન્યા કૃપાની નજર પડે, ન્યા પડે. દાસ શું હું દાસ તેરો, સદા રહું ચરણ તેરે, કરુણાની વાદળી વર્ષાવો લાભો મુજ પરે. તો ગુરુ રૂપ તે મોટું તત્વ, રૂપ અરૂપ અનાદિનું છે. સગુણ અને નિર્ગુણ બે રૂપ આદિ અનાદિના છે. એ રૂપમાં સમાવાને માટે ઝીણું થઈ જાવું, ઉદાસ થઈ જાવું. લઘુ રૂપ હું દાસ લાભો, મારે ગુરુ સ્વરૂપે સમાવું છે. બસ ગુરુ સ્વરૂપમાં સમાવાની ભાવના આપણે કરવી છે. હવે જુદું નથી રહેવું, હવે એનાથી જુદું પડવું નથી. એ સ્વરૂપમાં સમાઈને રહેવું છે. અને એમાં સમાઈ ગયા પછી એ જુદા પાડવા ધારે તોય પડે નહીં. નદી સમુદ્રને મળી ગઈ પછી સમુદ્ર એમ કે આ નદીનું પાણી મારે નોખું પાડવું છે, એ પછી સમુદ્ર ન કરી શકે. જુદો પછી સમુદ્ર પછી નદીના પાણીને જુદું ન કરી શકે. માટે આ બ્રહ્મનો ભેદ ગુરુએ બતાવ્યો. બ્રહ્મ થઈને બ્રહ્મમાં ભળે, નિરાકાર છે આકાર વિનાનો, આને આ કોક કોક વિરલા કળે સદગુરુના ચરણ ગૃહા, એના કામ છે ને એમ સરે. બ્રહ્મ થઈને બ્રહ્મમાં ભળી ગયો પછી જુદું પડી શકે નહીં. બળ્યું જળ જે મહાજળમાંહી, તે જુદું ન પડે કદીએ. કોઈ દી પછી એ જળ જુદું પડતું નથી. બસ સાધનાની સફળતા આ છે. આને સંતો મોક્ષ કહે છે, આને સંતો જીવન મુક્તિનો લાભ કહે છે. જે મન વૃત્તિ ગુરુ સ્વરૂપમાં ભળી ગયા એ જીવન મુક્તિનો લાભ છે. પછી જુદું પડવાની ફિકર જ નહીં, ટળી જવાની, બગડી જવાની કોઈ ચિંતા નહીં, મટી જવાની કોઈ ચિંતા નહીં. એટલે ભલા થઈને બધા મનના પ્રપંચોને પડતા મેલીને સદગુરુના ભજનમાં લાગવું છે, ગુરુનું ભજન કરવું છે. આપણા સંતો એ કરી ગયા છે ને આપને એ શિખામણા આપી ગયા છે. બસ આપણે એ કરી લઈએ એટલે આનંદ આનંદ. પછી ભયો ભયો પછી હવે લાડો બાડવા ખાઈને હોઈ જાવ તોય વાંધો નહીં. સદગુરુ દેવ કી